જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે અને વિચારધારાથી ચાલતી પાર્ટી છે. અમે માનો કે ચૂંટણી છે, ચૂંટણી જંગમાં ઉતર્યા છીએ, તો ચૂંટણી જંગમાં તો કોઈ પણ પરિણામ આવી શકે, પણ મને આનંદ એ વાતનો છે કે વિસાવદરમાં પણ બેલેટ પેપરની ગણતરી થઈ તો 400 મતથી ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ આગળ છે અને કડીમાં બેલેટ પેપરની ગણતરી થઈ તેમાં 1500 મતથી અમારા ભાજપના ઉમેદવાર આગળ છે. એટલે કહેવાનો મતલબ બેલેટ પેપરમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ આગળ છે અને બીજા રાઉન્ડ 1-2 રાઉન્ડ પણ થયા છે. બેલેટ પેપર પર કેમ આટલો ભાર આપી રહ્યા છો? એટલા માટે એમાં 20 મતોથી આગળ છે, આ 400 મત છે. બેલેટ પેપર અને ઈવીએમ આ બંને વચ્ચેનો તફાવત હું વર્ણવી રહ્યો છું કે બેલેટ પેપરથી મત ગણતરી થાય છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ છે અને એ પછી ઈવીએમ ના 1-2 રાઉન્ડ બને વિસાવદર અને કડીમાં થયા છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ છે. એટલે લોકોએ મન બનાવી લીધું છે કે સરકાર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં છે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વરૂપમાં સેવા કરી રહ્યા છે, ત્યારે કોર્પોરેશન, જિલ્લા પંચાયત બધું જ ભારતીય જનતા પાર્ટીનું હોય તો વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેમ આપણે બીજી દિશામાં ચાલવું? અને જેની સરકાર હોય એની સાથે ચાલવામાં લોકો માનતા હોય છે. બિલકુલ. વિસાવદરમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે નીચે જે પરિણામ જે પ્રથમ રાઉન્ડના અંતે આવી રહ્યું છે, ભાજપને 3097 મત મળ્યા છે, કોંગ્રેસને 3 આંકડામાં છે, કદાચ એ જતું રહ્યું એટલે મને, પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે, જે મને અપડેટ મળ્યા છે અત્યારે. જે પ્રથમ રાઉન્ડનું વિસાવદરનું આપણે જોયું એટલે કાંટેકી ટક્કર તો ત્યાં પણ જોવા મળશે. આપણે જયવંતભાઈને પૂછીએ. જયવંતભાઈ, શું કહેશો? આમ તો આ પેટા ચૂંટણી છે, આનાથી કોઈ બહુ મોટો અંતર ગુજરાતના રાજકારણમાં આવવાનું નથી, કારણ કે ઓલરેડી ભાજપ પાસે 161 બેઠક છે જ. 156 બેઠક 2022ની વિધાનસભા ચૂંટણીમાં હતું અને બીજી 5 બેઠકો પેટા ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી વખતે આવી હતી. એટલે 161 છે, હવે આ 2 આવે તો 163, એટલે વિક્રમ થઈ જાય. અને પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલ એવું ઈચ્છતા હોય, બહુ સ્વાભાવિક છે કે એમને સારો એવી વિદાય આ 163 સાથે, કારણ કે કોઈ એવો વિક્રમ નજીકના ભવિષ્યમાં તો નહીં કરી શકે. પરંતુ સામે પક્ષે તમે જુઓ તો આમ આદમી પક્ષ છે એ એટલું જ લડાયક રીતે લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે વિસાવદરમાં, કારણ કે એમાં પણ તમે જુઓ તો ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં કદાચ નીચે આપણે બતાવશે, કોંગ્રેસને માત્ર 201 મત મળ્યા છે. પ્રથમ રાઉન્ડની આ ગણતરી છે. ભાજપને 3097, આમ આદમી પાર્ટી 1000 મતોથી આગળ ચાલે છે, 4000 પણ. અપડેટ આપણે નુપુર પાસેથી લઈ જઈએ. જે નુપુર, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, અહીંયા કાંટાની ટક્કર છે જ. શૈલેષભાઈ ભલે દાવા કરતા હોય, પણ અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીએ પણ અહીંયા ઓપરેશન સિંદૂરના નામથી પ્રચાર કર્યો હતો કે ઓપરેશન સિંદૂર જે આપણે કર્યું. વિસાવદરની પેટા ચૂંટણી છે, સ્વાભાવિક રીતે દેશદાજ દરેકની અંદર હોય, દરેક દેશ પ્રેમી હોય, પણ અહીંયા ખેડૂતોના પ્રશ્નો છે. અહીંયા મોટા ભાગનો વિસ્તાર ખેતી પર નભતો વિસ્તાર છે અને એના માટે થઈને જ ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. પણ અહીંયા પ્રીતિ આપણે જોયું છે કે શરૂઆતથી જ ગજની આવ્યો, એના પછી દવા આવી, કેટલા બધા મુદ્દાઓ એવા હતા કે જેને ખેડૂતો સાથે કોઈ લેવા દેવા નહોતા. હા, એક ખેડૂતો વાળો મુદ્દો હતો, જે સહકારી કૌભાંડની એક વાત થઈ હતી, એક ખેડૂતો વાળો મુદ્દો. એની સાથે સાથે બીજા કેટલા બધા મુદ્દા આમાં જોડી દેવામાં આવ્યા હતા. ખેડૂતોના હિતની વાત કોણ કરે છે, શું કરે છે, અહીંની પ્રજા જોવે છે. વિસાવદરની પ્રજા ખૂબ સમજુ છે અને એટલા માટે જ અહીંયા કાંટેકી ટક્કર છે, કારણ કે કિરીટ પટેલ આગળ હતા અને હવે ગોપાલ ઇટાલિયા આગળ છે. પ્રીતિ, એટલે અહીંયા કાંટાની ટક્કર જોવા મળશે નક્કી છે. બિલકુલ બિલકુલ ચીમનભાઈ, એ કાંટાની ટક્કર જોવા મળી રહી છે વિસાવદરમાં, પરંતુ અહીંયા તો માત્ર કહેવાય ને કે બંનેના જે પ્રથમ રાઉન્ડના અંતે જો મતની સંખ્યા જોઈએ તો 4-4 આંકડામાં છે. કોંગ્રેસ માત્ર 201 મતો. એટલે એવું લાગે છે કે ભલે ખેડૂતોના મુદ્દા કે પ્રાથમિક સુવિધાઓના મુદ્દા ઉઠાવવામાં આવે, ભાજપ અને આપ પર આક્ષેપ પણ કરવામાં આવે, પણ મતદારોનો મિજાજ કંઈક અલગ બતાવી રહ્યો છે. પ્રીતિ, અત્યારે હજુ તો શરૂઆત છે, એટલે ઘણીવાર એવું હોય કે એક પોકેટ એવું હોય કે જ્યાં વધુ મતો એક ફેવરના હોય ને ક્યાંક ઓછા હોય, તો હજુ તો શરૂઆત છે. એટલે આ શરૂઆતના તબક્કે આપણે એમ કહીએ કે ભાઈ આટલા જ મત કેમ મળ્યા, તો એ અત્યારે યોગ્ય નથી. કેમ કે જેમ જેમ રાઉન્ડ ચાલુ થશે અને આગળ જશે એમ ખબર પડે કે જે વિસ્તારમાં જે સમસ્યાઓ હોય એના લીધે લોકોએ મતદાન કર્યું હોય, કોઈ જગ્યાએ વ્યવસ્થિત હોય તો એના લીધે મતદાન કર્યું હોય. હું મારી જ વાત કરું તો હું કડીમાં ગયો તો આ 17 તારીખે, ગઈ 17 તારીખે, તો પહેલાં જ વરસાદમાં રીચણ સમાણું પાણી કડીમાં હતું. એટલે લોકો જોવે છે કે ભાઈ લોકોને હાલાકી શું પડે છે. આટલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય અને છતાંય તમે કડી જેવા નાના શહેરમાં જો ઢીચણ સમાણું પાણી ભરાતું હોય તો લોકો આ જોઈ રહ્યા છે. લોકોને ખબર છે કે ભાઈ અમારી સમસ્યાઓ શું છે. અને આ તો 30 વર્ષ થયા ભાઈ, નાની વાત નથી. તમે 1-2 વર્ષ હોય ને એમ કહેતા હોય કે અમે કરી દઈશું તો અલગ વસ્તુ છે, પણ 30 વર્ષ થવા છતાં નીતિનભાઈ જેવા માણસ ત્યાં હોય, મંત્રી રહી ચૂક્યા હોય,
ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા હોય તેમ છતાંય જો આ વિસ્તારનો વિકાસ ન થયો હોય તો પ્રજા જાણે છે ને પ્રજા કોને મત આપવો એ પણ ખબર છે. બિલકુલ, વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં ખેડૂતોની આપણે હાલાકી જોઈ છે અગાઉ પણ કે ભાઈ ખેડૂતોને જે વળતર આપવાનું તો એ નથી આપી શક્યા. વારંવાર પાણીના લીધે સમસ્યા, જે ખાતર છે એની સમસ્યાથી હંમેશા અમરેલી જિલ્લો અત્યાર સુધી વિસાવદરમાં પણ અત્યારે પરિણામ હું જોઈ રહી છું અને એમાં પણ જો વિસાવદરમાં કિરીટભાઈ પટેલને લગભગ 6,788 મત મળ્યા છે. અહીંયા પણ આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે, પણ અહીંયા બીજા રાઉન્ડના અંતે જોશો નીતિન રાણપડિયાને ત્યાં પણ હજી 3 આંકડામાં જ છે, લગભગ 786 જેટલા મત મળ્યા છે. 2 રાઉન્ડની મત ગણતરી છે અને એમાં પણ ગોપાલ ઇટાલિયા આગળ છે. આપણને નથી લાગતું કે અહીંયા ટક્કર ભાજપ અને આપ વચ્ચે ચાલી રહી છે? 529 છે, 800 નહીં 529 છે. બીજા રાઉન્ડમાં પણ અત્યારે આપ આગળ છે. નુપુર, કોને કેટલા મત મળ્યા, શું અપડેટ મળી રહ્યા છે વિસાવદરથી? બિલકુલ, બીજા મતમાં અહીંયા તમે જે કહ્યું એ પ્રમાણેનું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે નીતિનભાઈ રાણપરિયા ચિત્રમાં નથી દેખાઈ રહ્યા. એકમાત્ર લોકલ ઉમેદવાર હોવાનો દાવો છે, પણ એમ છતાં પણ કાંટેકી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ દેખાઈ રહી છે. અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે. 7,134 મતથી ગોપાલ ઇટાલિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈ સાથે અહીંયા આગળ વધતી દેખાઈ રહી છે. કિરીટ પટેલને 6,788 મત પ્રીતિ અત્યારે મળ્યા છે, તો નીતિન રાણપરિયાને માત્ર 529 વોટ મળ્યા છે. અને અહીંયા એક હર્ષદ રીબડિયા કોંગ્રેસના મજબૂત ઉમેદવાર હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. હવે એની જગ્યા કદાચ આમ આદમી પાર્ટીએ લીધી હોય પ્રીતિ, એવું અહીંયા દેખાઈ રહ્યું છે. વિસાવદરમાં તો ખરેખર ચિત્ર ચોંકાવનારું જોવા મળી રહ્યું છે. અત્યારે કડીમાં પણ અત્યારે આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી આગળ, પણ વિસાવદરમાં અત્યારે આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. પડે પડની અપડેટ આપને આપતા રહીશું. સાથે રાજકીય વિશ્લેષક, ભાજપ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા પણ લઈશું. રોકાઈશું.